લોભી રાજા મીડાસ ગોલ્ડન ટચની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। ઘણા વર્ષો પહેલા મીડાસ નામનો એક લોભી રાજા એક રાજ્ય પર રાજ કરતો હતો। તેમની એક ખૂબ જ સુંદર પુત્રી હતી, જેનું નામ મેરીગોલ્ડ હતું। મીડાસ તેની પુત્રીને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ તે તેના કરતાં સોનાને વધુ ચાહતો હતો। તેની તિજોરીમાં સોનાનો ભંડાર હતો। દુનિયાના કોઈ રાજાની તિજોરીમાં આટલું સોનું નહોતું। આ પછી પણ તિજોરીમાં જેટલું સોનું વધતું ગયું તેટલી જ રાજા મીડાસની ઈચ્છા પણ વધી। તેમનો મોટાભાગનો દિવસ તિજોરીમાં રાખેલા સોનાની ગણતરીમાં જ પસાર થતો હતો। સૂવાની ઈચ્છામાં તે ઘણીવાર તેની પુત્રીને અવગણતો। દિવસે દિવસે તેની ઊંઘવાની ઈચ્છા વધતી જતી હતી। વધુ સોનું મેળવવા માટે તેણે એકવાર અન્ન અને પાણીનો ત્યાગ કર્યો અને ભગવાનની સખત પૂજા કરી। તેમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન તેમની સમક્ષ હાજર થયા અને તેમને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું। મીડાસે કહ્યું, હે ભગવાન, મને વરદાન આપો કે હું જે પણ સ્પર્શ કરું તે સોનામાં ફેરવાઈ જાય। ભગવાન મીડાસની ઝંખના સમજી ગયા। વરદાન આપતાં પહેલાં તેણે પૂછ્યું, રાજા, શું તમે આ વરદાન માટે પૂછતા પહેલા કાળજીપૂર્વક વિચાર્યું છે? હે ભગવાન, હું આ દુનિયાનો સૌથી ધનિક રાજા બનવા માંગુ છું। મેં કાળજીપૂર્વક વિચાર્યું છે। મારે આ વરદાન જોઈએ છે। કૃપા કરીને મને વરદાન આપો। મીડાસે જવાબ આપ્યો, તો તે બનો। હું તમને એક વરદાન આપું છું કે આવતીકાલે સૂર્યના પ્રથમ કિરણો સાથે તમે જે પણ સ્પર્શ કરશો તે સોનામાં ફેરવાઈ જશે। આશીર્વાદ આપ્યા પછી ભગવાન અદૃશ્ય થઈ ગયા। આ વરદાન મળતાં રાજા મીડાસ ખૂબ જ ખુશ થઈ ગયો। બીજા દિવસે જાગ્યા પછી તેણે તેની શક્તિ ચકાસવા માટે તેના પલંગને સ્પર્શ કર્યો। એ પલંગ સોનેરી બની ગયો। મીડાસ ખૂબ ખુશ હતો। આખો દિવસ તે હોશ ગુમાવી બેઠો હતો અને તેના મહેલની દરેક વસ્તુને સોનામાં ફેરવવામાં વ્યસ્ત હતો। તેને ખાવાનું પણ ભાન ન હતું। સાંજ સુધીમાં તે થાકી ગયો હતો અને થાકી ગયો હતો। તેને ખૂબ ભૂખ લાગી હતી। તેણે પોતાના સેવકોને ભોજન પીરસવાનું કહ્યું। ભોજન પીરસવામાં આવ્યું હતું, પણ આ શું છે? ખોરાકને અડતા જ તે સોનામાં ફેરવાઈ ગયો। હવે સોનું ખાઈ શકાતું ન હતું। ભૂખથી પીડાતા રાજા મીડાસે ફળો ખાઈને પોતાની ભૂખ સંતોષવાનો પ્રયાસ કર્યો, પણ તેને અડતા જ તે પણ સોનામાં ફેરવાઈ ગયું। તે ગુસ્સે થઈ ગયો અને ઊભો થઈને બહાર નીકળી ગયો। બહાર લટાર મારતો તે પોતાના મહેલના બગીચામાં પહોંચ્યો। ત્યાં તેણે જોયું કે તેની નાની દીકરી મેરીગોલ્ડ રમતી હતી। તેનો સુંદર ચહેરો જોઈને રાજા પ્રેમથી ભરાઈ ગયો। થોડીવાર માટે તે તેની ભૂખ ભૂલી ગયો। જ્યારે મેરીગોલ્ડ એ તેના પિતાને જોયા ત્યારે તે તેની પાસે દોડી ગઈ અને તેને પ્રેમથી ગળે લગાવી। કિંગ મીડાસ તેનો જુસ્સો વ્યક્ત કરતા તેના માથાને સ્પર્શ કર્યો અને તે તરત જ સોનામાં ફેરવાઈ ગઈ। સોનાથી બનેલી પોતાની નાની દીકરીને જોઈને તે દુઃખી થઈ ગયો અને રડવા લાગ્યો। તેણે ફરીથી ભગવાનને પ્રાર્થના કરી। પ્રાર્થના સાંભળીને ભગવાન પ્રગટ થયા અને પૂછ્યું, હે રાજા, શું થયું? હવે તમારે શું વરદાન જોઈએ છે? મીડાસ રડવા લાગ્યો, હે ભગવાન, મને માફ કરો। ઊંઘની ઈચ્છાથી મારું મન ભ્રષ્ટ થઈ ગયું હતું અને હું આ વરદાન માગતો હતો, પરંતુ હવે મારી પુત્રીને ગુમાવ્યા બાદ મારી આંખ ખુલી ગઈ છે। હું સમજી ગયો છું કે દરેક વસ્તુ અમૂલ્ય છે અને તેમાંથી સૌથી અમૂલ્ય મારી પુત્રી છે। ભગવાન, કૃપા કરીને આ વરદાન પાછું લો અને મને મારી પુત્રી પાછી આપો। હવે હું મારી સોનાની ઈચ્છા છોડી દઈશ અને ગરીબો અને જરૂરિયાતમંદો માટે મારી તિજોરી ખોલીશ। જ્યારે ભગવાને તેના પસ્તાવાના આંસુ જોયા ત્યારે તેણે તેનું વરદાન પાછું ખેંચી લીધું। બીજા દિવસે સૂર્યના પ્રથમ કિરણો સાથે બધું તેના મૂળ સ્વરૂપમાં પાછું આવવા લાગ્યું। રાજા મીડાસની પુત્રી પણ તેના સાચા સ્વરૂપમાં પાછી આવી। તેમના વચન મુજબ તેમણે ગરીબો અને જરૂરિયાતમંદો માટે તેમની તિજોરી ખોલી। તેનો લોભ ખતમ થઈ ગયો હતો। તે સંતુષ્ટ જીવન જીવવા લાગ્યો। બોધ 1. પૈસો ચોક્કસપણે મહત્વપૂર્ણ છે, પરંતુ બધું જ નહીં। પ્રેમ, સુખ, સંતોષ ક્યારેય પૈસાથી ખરીદી શકાતા નથી। 2. લોભના ખરાબ પરિણામો છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।